ભાવનગર શહેરના આનંદનગર 25 વારિયામાં રહેતા માનસિંગભાઈના ઘરમાં 3 શખ્સોએ ઘૂસીને તેમના પુત્રને માર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો। માનસિંગભાઈને અગાઉ માથાકૂટ થયેલી હોય તેનું સમાધાન પણ થઈ ગયું હોય ત્યારે અજાણ્યા 3 શખ્સો મોઢા ઉપર કપડું બાંધીને ઘરમાં ઘૂસી ધોકા અને છરી વડે તેમના દીકરા ઉપર હુમલો કર્યો હતો। આવેલા 3 શખ્સોએ ઘરમાં તોડફોડ કરી અને 2 મોબાઈલ લઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે। જો કે બનાવ બાદ ફરિયાદ કરવા માનસિંગભાઈએ તૈયારી બતાવી હતી। एक्सरा कटावा लई जाओ एक्सरा कटावा लई जाओ 3 વર્ષ જેલમાં શું છે માનસિંગભાઈ સોલંકી છોકરાને ઘરમાં આવીને હુમલો કર્યો। 3 જણા આવ્યા અને હુમલો કરી અમને ફોન ફૂટો તો છોકરો અને ધોકે માર્યો અને છરી લઈને આવ્યા હતા બધા અને ગાલ ઉપર એક છરી મારી દીધી છે અને 2 મોબાઈલ લઈ ગયા છે। 40,000 વાળો કાલે જ લીધો હતો અમે। જૂની અદાવત પહેલાં હતી અમારે, પછી એ અહીંયા ઘોઘાઘાટમાં અમે સમાધાન કરી નાખ્યું એની આગળ મારોવાળા 3 નામ યાદ છે? બાંધેલું હતું। નામ યાદ છે કાકા? સંદીપભાઈ સોલંકી।